એ ગેની તું શું કરે છે? તને ખબર ઠોક મારામાં? તને મેં શું કીધું? તું કામ કરીને રાખજે. એ ડોહા પીકીના વધારે બોલતો ના નકા લાકડી ભેગો ઊંધો કર નાખીશ. પીકીના ક્યારનોય બોલે છે જપી જા ભેણ બખર. અરે દિનિયાની વહુ, તું વધારે બોલે છે ઠોક મારીની. ચૂપ થઈ જાજે નકા. હમણાં તારી સર્વિસ કરી નાખીશ એટલે કહું છું માપમાં રેજે. તારી બેન નો પીકો તું મને એમ કે છે કે તારી સર્વિસ કરીશ? અરે ડોહા તું તો ઠંડા પાન છે. બાયલા સોનો મોનો સુઈ જા નકા લાકડી ભેગો ઓધો કર નાખીશ. મોઢામાં બે ચાર દાંત છે ઈ તારે રેવા દેવા હોય તો વધારે ન બોલતો ના. જો ખેરવા હોય તો બોલ તું. અરે ગેની બેટા, તું તારી ફોકી ઉપર ધ્યાન આપજે. નકા મોકળી થઈ જાય છે. તને ખબર નહીં પડે કોણ કઈ બાજુથી ગોળ મારીને જતો રહ્યો એટલે કહું છું ચૂપ થઈ જા. અરે તું મારી શું પીકી મારશે? તું તો હવે ડોહો થયો. તારે તો હવે ઠપતો પણ નહીં હોય. પહેલા તું તારો ટેટુડો બતાવ પછી બીજી વાત તો. અરે બતાવી દીધો ને તો તું ખડા ફોડતી જાય છે. એટલો લાંબો છે મારે. તું ખાલી હમણાંની ઘરવાળીને પૂછજે. શું વાત છે ડોહા? એટલો મોટો છે તારે? મને તો વિશ્વાસ ન થાવતો. પહેલા તું બતાવજે પછી મને વિશ્વાસ થાય. દેખ જોઈ લે મારો કેટલો મોટો છે. છે કે નહીં બોલ. ખૂબ મોટો છે ને, જોઈ લે સરખો. અરે ડોહાબા તમારે તો ખૂબ મોટો છે. મને તો ઝાલવાની ઈચ્છા થઈ ગઈ. તને લહણ ચડી હોય ને તો ઓયકી પડી જા. બસ ફોકીના સપાટા પાડી દઉં. હા પણ ડોહાબા યાર, તમારો છોકરો આવી ગયો ને તો આપણને જોઈ જશે તો આપણે કઈ જગ્યાએ સપાટા બોલાવા જાશું? અરે ગેની બેટા, તું એ વાતનો ટેન્શન ન લે. આ રૂપસી ડોહો તને બાવળની અંદર જશે. પણ રૂપસીબા, બાવળમાં તો ઘણા લોકો ડબલે જવા જાતા હોય છે. આપણને જોઈ ગયા તો આપણે બંનેની તો બૂચ લાગી જશે. એ બેટા, આપણે તડકાના જઈશું. તડકાના બધા ઊંઘ્યા હોય છે. તડકાનો કોઈ ડબલે જવા ન જાતું હોય. સારું તો રૂપસીબા, ક્યારે જવું છે તમે કહો? આપણે બંને સપાટા બોલાવી નાખીએ. મારે પણ ખાજ મટી જાય, તમારે પણ મટી જાય. સારું તો ગેની બેટા, તું એક કામ કરજે. કાલે તું બપોરે બાવળમાં આવી જજે, હું પણ આવી જઈશ. બંને પછી જઈશું અંદર. એક વાતનું ધ્યાન રાખજે, કોઈને ખબર ન પડે એવી રીતે આવજે. ચૂપચાપ આવી જજે. છોકરાને ખબર ન પડવી જોઈએ. અને બીજી વાત, તું તેલ લઈ આવજે સોળવા માટે. જોઈશે નકા ફોકીમાં પીકો નહીં જાય. કેમ કે જાડો છે. અરે ડોહાબા, તમે એ વાતનું ટેન્શન ના લો. હું શાક વધારવાનું તેલ લેતી આવીશ. ઈ તેલ ચોપડીશું એટલે અંદર જતો રહેશે. વાહ ગેની બેટા, તું તો સમજી ગઈ. તું શાક વધારવાનું તેલ લઈતી આવજે. અને બીજું બેટા, તું જોગીઓ પહેરા વગર આવજે એટલે ઉતારવું ન પડે. આપણે ફટાફટ સપાટા બોલાવી નાખીશું. પછી બીજું કામ એવું છે કે થોડા મરસા લઈતી આવજે. તારી ફોકીને હોળીશ એટલે તને થોડી બળતરા ઉપાડશે એટલે તું રાડો પાડશે. તું રાડો પાડશે એટલે મને ઠેલવાની ખૂબ મજા આવશે. જેમ ઉતાવળું ઠેલીશ એમ આનંદ આવશે. પણ રૂપસીબા, પટણી મરચા લાવી છે કે કાશ્મીરી મરચા? તમારો છોકરો મને તો લસણ લગાવીને ઠેલે છે એટલે મને ખૂબ મજા આવે. તો ડોહાબા, હું વેલણ લઈતી આવીશ. કેમ કે મારે વેલણ અંદર ન પહેહાડું એટલી વાર મને ખાજ મટતી નથી. અરે બટા, તું વેલણની વાત કરી છે એના કરતા એમ કરજે ને, માયર જોડે 3x3 ની એક જાડી નળી પડી છે. તું ઈ નળી મોય નાખશે એટલે તને ખબર પડશે. તું રમલાની વહુને પૂછજે કે કેવી નળી નાખી હતી. તું જો એને એવા બરલા કરતી હતી. આખી નળી અંદર પહેહાડી નાખી હતી, પછી તો એની ખાજ મટાડી નાખી. સારું તો રૂપસીબા, તમે કાલે નળી લેતા આવજો.